વેસુ કેનાલ રોડ વેકેજા એટલાસની નવી બંધાતી સાઇટ પાસેથી પોલીસે બાતમીના આધારે મોટેર સવાર 2 યુવકોને ઝડપી પાડી તેમની પાસેથી ₹69,000ની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અલથાણ પોલીસના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે એવી બાતમી મળી હતી કે અનુવ્રત દ્વારથી લાલ ઘોડા તરફ જતા વેસુ કેનાલ રોડ વેકેંજા એટલાસ પ્રોજેક્ટ પાસેથી મોપેડ ઉપર જતા યશ નટવર પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી ₹69,475ની કિંમતનો 19.850 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસની પૂછપરછમાં યશ પટેલ આ ગાંજાનો જથ્થો પ્રિયાંક ઉર્ફે પીયુ પટેલે આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે બંને જણાની ધરપકડ કરી હાઇબ્રિડ ગાંજા પોલીસે મોબાઈલ અને મોપેડ દુકાનની અંદર દિવાલમાં બાકોડું પાડ્યું હતું ત્યાં તેઓ શીતલ ફૂટવેર નામની દુકાનની અંદર ગયા હતા જ્યાં પણ તેઓએ દિવાલમાં બાકોડું પાડી ભાવના જ્વેલર્સની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તસ્કરો જ્વેલર્સની દુકાનમાંથી અલગ અલગ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। સવાર થતાં જ દુકાન માલિકને જાણ થતાં જ તેઓએ આ મામલે પોલીસે જાણ કરતા પૂણા પોલીસની ટીમ અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે થનારામભાઈ ચૌધરીનું નિવેદન લઈ કેટલા રૂપિયાની ચોરી થઈ હતી તેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।